તો રૂપિયાના કારોબારથી શરૂઆત કરીએ તો રૂપિયો ડોલર સામે ગઈકાલના 83.23ના સ્તરની સામે 8 પૈસા જેટલો નબળો થઈને 83.31 પર બંધ થતો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલમાં ફરી એકવાર ઉછાળો આવતા રૂપિયાની ઉપર એક આપણને દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો નીચલા સ્તરેથી એક સુધારો 101.66 સુધી ડોલર ઇન્ડેક્સ આપણને પહોંચતો જોવા મળી રહ્યો છે. ચર્ચામાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે એક્સિસ સિક્યોરિટીઝના દિવ્ય કકલાણીયા. દિવ્ય, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. દિવ્ય, રૂપિયો 7 પૈસાની મુવમેન્ટ આજે બતાડી છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? થોડી નરમાશ આગળ વધતી તમે જોઈ રહ્યા છો, કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે? ગુડ ઇવનિંગ. અગર ડોલર એન્ડ રૂપીની વાત કરું તો આપણને લાસ્ટ યર તો એક બહુ ટાઈટ રેન્જમાં ટ્રેડિંગ જોવા મળ્યું છે, પણ આ જે 2024 છે લીપ યર છે, તો લીપ યરમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ વોલેટાઇલ મોમેન્ટમ જોવા મળે છે. તો એના એક્સપેક્ટેશન છે કે આ વખતે પણ આપણને વોલેટિલિટી સારી જોવા મળશે ઈચ એન્ડ એવરી માર્કેટમાં, ઇન્ક્લુડિંગ કરન્સી માર્કેટ. ને અગર હું જે એઝ ઓફના ફંડામેન્ટલ્સની વાત કરું તો જે રીતના ક્રૂડ ઓઇલની તેજી આવી છે, તો એના વજહથી ઓઇલ કંપનીઝનું જે છે બાઇંગ પ્રેશર સારું આવ્યું છે ડોલરની અંદર. તો જે ઓઇલ માર્કેટનું જે બાઇંગ આવ્યું છે ઓઇલ માર્કેટિંગ કંપનીઝનું, તો એના વજહથી આપણને એક સ્ટ્રેન્થ જોવા મળ્યું છે ડોલર રૂપીની અંદર. ને સાથે સાથે આજે ડોલર ઇન્ડેક્સમાં પણ આપણને સારો ઉછાળો જોવા મળ્યો છે. તો એ પણ એક ફેક્ટર છે કે રૂપિયો જે છે ડોલરની સામે નબળો પડ્યો છે. તો મારું એક્સપેક્ટેશન એ રહેશે કે આ વીક માટે આવેલા જે USD જે બાય કરીને ચાલી શકે છે. અગર ટિપ્સમાં અગર આવે 83.25 ની આસપાસ, તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લો જે છે 83.15 નું રાખવાનું અને ઉપરમાં ટાર્ગેટ જે છે 83.4 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો USD-INR અંદર બાય કરીને ચાલવાની સલાહ દેખાઈ રહી છે. 83.15 નો સ્ટોપ લોસ રાખીને તમે અહીંયા આગળથી બાય કરીને ચાલો, તો આ સલાહ USD-INR માટે બનતી દેખાઈ રહી છે. હવે આપણે જો વાત કરી લઈએ સોનાની, તો વેસ્ટ એશિયામાં ભૌગોલિક તણાવ વધતા સોનાને સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળી રહ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2084 ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે. 2072 સુધી આપણે અત્યારે 0.5% મજબૂતી કોમેક્સ ઉપર જોઈ રહ્યા છે. 63,524 ઉપર MCXમાં કારોબાર, એટલે 5% કરતા વધારેની મજબૂતી સ્થાનિક બજારમાં સોનામાં દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. તો બજારની નજર આજે આવનારા યુએસના મેન્યુફેક્ચરિંગ PMI આંકડાઓ અને શુક્રવારે જાહેર થનારા યુએસના નોન ફાર્મ પેરોલના ડેટા ઉપર પણ બનેલી છે. દિવ્ય, કઈ રીતે સોનાને તમે જોઈ રહ્યા છો? આપણે જે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, આ ડેટાઝની ઉપર પણ નજર બનેલી છે જે આ વીકની અંદર છે, અને સોનાનો મોટો ફોકસ જે છે હવે રેટ કટના ઉપર અહીંયા આગળથી રહેલો છે. તો આપને શું લાગે છે, કઈ રીતનો અહીંયા આગળથી આપણે રણનીતિ રાખવી જોઈએ સોના માટે? સૌથી પહેલા ગોલ્ડની વાત કરું તો જે લાસ્ટ યર જે છે ઇન્વેસ્ટર્સ માટે કાફી બમ્પર રિટર્ન આપણને જોવા મળ્યા હતા બુલિયન માર્કેટની અંદર. ડોમેસ્ટિક માર્કેટમાં ઓલમોસ્ટ સોનાએ 15% નું રિટર્ન આપ્યું હતું. અને આ વર્ષનું પણ જે સ્ટાર્ટિંગ પણ પોઝિટિવ થયું છે ગોલ્ડ અને સિલ્વરની અંદર. જેના તમે કીધું કે જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલે છે લાલ સાગરની અંદર, તો એ એક વન ઓફ ધ રીઝન છે કે સોનામાં આપણને લોઅર લેવલ પર સપોર્ટ મળે છે. અને સાથે સાથે જે રેટ કટનું જે એક્સપેક્ટેશન પણ હવે વધી ગયું છે. ઓલમોસ્ટ 80% પ્રોબેબિલિટી છે કે માર્ચ મહિનામાં રેટ કટ થશે. પણ આજે આ વીકની અગર વાત કરું તો મેઇન એકદમ ડેટા હેવી વીક છે. ઇમ્પોર્ટન્ટ ડેટા છે, નોન ફાર્મ પેરોલ ડેટા છે, ADP છે, જોબ ઓપનિંગ ડેટા છે, સાથે સાથે મેન્યુફેક્ચરિંગના ડેટા છે. તો આઈ ગેસ ડેટા ડિપેન્ડન્ટ બધું રહેશે. ડેટા પછી આપણને એક મળશે કે ફેડનું જે છે શું રવૈયો રહેશે ઇન્ટરેસ્ટ રેટની ઉપર, તો એ ગોલ્ડ પ્રાઇસને ડ્રાઈવ કરશે. પણ એઝ ઓફ નાઉ જે કરંટ સિચ્યુએશન જે છે, જેમ કે CFTCની ડેટાની અગર વાત કરું, જે સ્પેક્યુલેટિવ મની મેનેજર છે, એ લોકોના એક મહિનાની પોઝિશન હમણાં એકદમ બુલિશ છે સોનાની અંદર. તો એ પણ એક પોઝિટિવ ફેક્ટર સોના માટે રહી શકે છે. તો એઝ ઓફ નાઉ ગોલ્ડ જે છે બાય કરીને ચાલી શકે છે. 63,200 ની આસપાસ અગર લોઅર લેવલ પર આવે તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ જે છે 63,000 નું રાખવાનું, ને ઉપરમાં ટાર્ગેટ જે છે 63,500 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી સોનામાં ખરીદી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ઘણા વર્ષમાં આપણે એક જોયું છે કે એક બમ્પર રિટર્ન અહીંયા આગળથી આવ્યા છે, અને આગળ પણ તમને ખરીદારી તરફ રહેવાની સલાહ સોના પર બનતી દેખાઈ રહી છે. સોનામાં ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ પોઝિટિવ કારોબાર છે. અહીંયા વૈશ્વિક બજારમાં $24 ની આસપાસ કારોબાર રહ્યો, અને સ્થાનિક બજારની જો વાત કરીએ 74,657 સુધી કિંમતો આપણને પહોંચતી દેખાઈ રહી છે. એટલે પોઝિટિવિટી કોમેક્સ ઉપર અને MCX ઉપર આપણને આવતી દેખાઈ રહી છે.
દેવે, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીને માટે આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છે, સતત બધા નિષ્ણાતો સાથે ચર્ચા થતી હોય છે, તો ચાંદી માટે મોટા ટાર્ગેટ 84,000 85,000ના બનતા દેખાઈ રહ્યા છે. આપ કઈ રીતે જુઓ છો? ચાંદીમાં આપ કયા લેવલ બનતા જોઈ રહ્યા છો? નિયર ટર્મ માટે કઈ રીતે કારોબાર કરવાનો રહેશે અને વર્ષની જો વાત કરીએ તો કેટલા ટાર્ગેટ બની શકે છે ચાંદીમાં? ચાંદીની અગર વાત કરું તો લાસ્ટનું રિટર્ન જોયું તો 7% રિટર્ન આપણને ડોમેસ્ટિક માર્કેટમાં મળ્યું છે. તે ઓવરઓલ એને ગોલ્ડને અંડર પરફોર્મન્સ એક આપ્યું છે. પણ અગર ચાંદીનું લાસ્ટ 10 યર્સની રિટર્નની વાત કરું તો એક કાઇન્ડ ઓફ એક નેગ્લિજિબલ રિટર્ન છે. કાંઈ આપણને કંઈક સારું રિટર્ન જોવા નથી મળ્યું એઝ કમ્પેર ટુ ગોલ્ડ. તો આ વર્ષ મેઇન જે છે ચાઇના ઉપર નજર રહેશે, કેમ કે લાસ્ટ યર આવા જોયું હતું કે ચાઇનાની જે ઇકોનોમી છે ત્યાં પ્રોપર્ટી ક્રાઇસિસ હતું, તો એના વજહથી બેઝ મેટલમાં આપણને કંઈક ખાસ મુવમેન્ટમ નહોતું જોવા મળ્યું. ત્યારે આ વર્ષે એ લોકો એક સ્ટ્રિક્ટ મેજર્સ લઈ છે અને સારું સ્ટિમ્યુલસ આપે છે, તો મે બી ત્યાંનું જે ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ છે એ બૂસ્ટઅપ થશે અને પ્રોપર્ટી માર્કેટ પણ ઉતરશે. તો એ થશે તો આઈ ગેસ બેઝ મેટલ જે છે એમાં પણ પ્રાઇસમાં પણ આપણને એક સારી રેલી જોવા મળી શકે છે ને એનું ઇમ્પેક્ટ આપણને સિલ્વર પ્રાઇસમાં પણ જોવા મળશે. કે સિલ્વર જે રીતના છે કે 50% એ પ્રેશિયસ મેટલ પર ચાલે છે અને 50% બેઝ મેટલ પર ચાલે છે. ઇન્ડસ્ટ્રીઝમાં પણ યુઝ થાય છે અને સાથે પ્રેશિયસ મેટલમાં પણ યુઝ થાય છે જ્વેલરીની અંદર. તો આ બે ફેક્ટર છે ચાઇનાના અને બીજા જીઓપોલિટિકલ ટેન્શનના. તો આઈ ગેસ આ બે ફેક્ટર જે છે સિલ્વર માટે પોઝિટિવ રહી શકે છે ને 78,000 થી 79,000 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે. અગર પ્રાઇસ એના ઉપર મંથલી ક્લોઝ આપશે તો મે બી આપણને વર્ષની અંદર 85,000 to 90,000 ના ટાર્ગેટ જોવા મળી શકે છે. અગર પ્રાઇસ એની ઉપર ક્લોઝ નહીં કરી શકે તો આઈ ગેસ એક રેન્જ બોન્ડ રહેશે 65,000 થી લઈને 78,000 ની આસપાસ. ને અગર હું હમણાં એઝ ઓફ નાઉ ઇન્ટ્રાડે ની વાત કરું તો જે રીતના ડિસ્કસ કર્યું કે એક જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે માર્કેટની અંદર, તો આઈ ગેસ 1-2 દિવસ માટે સિલ્વરમાં બાય કરીને ચાલવાનો બાય ઓન ડિપ્સ 74,400 ની આસપાસ અગર આવે તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ 74,000 રાખવાનો. એ ઉપરમાં ટાર્ગેટ છે 75,000 નું મેન્ટેન કરવાનું. તો ઇન્ટ્રાડે માટે તો ચાંદીની અંદર ખરીદારી કરવાની સલાહ. 75,000ના ટાર્ગેટ માટે તમે આગળથી 74,400 ની આસપાસ ખરીદી કરો. 74,000નો સ્ટોપ લોસ રાખો. અને લોંગ ટર્મની જો વાત કરીએ તો મંથલી ક્લોઝ આપણે જે છે ચાંદીનો એના ઉપર ધ્યાન રાખવાનું રહેશે. 78,000ની ઉપર જો ચાંદીમાં આપણે મંથલી ક્લોઝ જોઈએ છે તો પછી આપણે ઉપરના લેવલ ખુલતા જોઈ શકીએ છીએ. ચાંદીમાં યોરલી 85,000 થી 90,000ની રેન્જ પણ અહીંયા આગળથી દિવ્ય બનતી જોઈ રહ્યા છે. તો આ ચાંદીના આઉટલુકની આપણે ખાસ અહીંયા આગળથી વાત કરી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે ક્રૂડ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે આજે દેવ્ય કકરાણી ચર્ચામાં જોડાયેલા છે. ક્રૂડની વાત કરી લઈએ. ક્રૂડ ઓઇલની શરૂઆતી કારોબારની તેજીને જાળવી રાખવામાં સફળ રહ્યું છે. બ્રેન્ટના ભાવ $78 ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ આશરે 1% વધારેની તેજી જોવા મળી. રેડ સી પર તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. સપ્તાહના અંતે યુએસ નેવીએ રેડ સીમાં એક કન્ટેનર જહાજ ઉપર હુમલો કર્યાના સમાચાર બાદ ક્રૂડની અંદર વોલેટિલિટી વધતી જોવા મળી. તો બીજી તરફ બજારની નજર આ સપ્તાહે આવનારા ઇન્વેન્ટરીના આંકડાઓની ઉપર પણ બનેલી રહેશે. દેવ્ય, ક્રૂડની અંદર આપણે ખાસી વોલેટિલિટી જોઈ રહ્યા છે. હવે ફરી એક વખત મજબૂતી ક્રૂડની અંદર આવતી દેખાઈ રહી છે અને 2%ની ઉપરની મજબૂતી આપણે બ્રેન્ટમાં જોઈ શકીએ છીએ. કઈ રીતની આપની સલાહ રહેશે ક્રૂડમાં? કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? ક્રૂડ ઓઇલની અગર વાત કરું તો જે નવા વર્ષની શરૂઆત એકદમ પોઝિટિવ રહી છે ક્રૂડ ઓઇલ માટે. મેઇન જે જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યું છે એ પ્રાઇસને સપોર્ટ કરે છે. હમણાં જે ન્યૂઝ આવ્યા હતા કે ઈરાને જે વોરશિપ જે છે મૂવ કરી છે લાલ સાગરની અંદર, તો એના વચ્ચેથી એના એક્સપેક્ટેશન પ્રોબેબિલિટી વધી ગઈ છે કે ઈરાન ને યુએસની વચ્ચે જે તણાવ જે છે વધી શકે છે. તો આઈ ગેસ પ્રાઇસીસને હજી પણ એક બૂસ્ટઅપ મળી શકે છે અગર આ ચાલતું રહ્યું તો જે કરંટ સિનેરિયો. તો મારા હિસાબથી જ્યાં સુધી કંઈ ફોલ થતું નથી રેડ સીની અંદર ત્યાં સુધી ક્રૂડ ઓઇલ જે છે બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકે છે. નીચેમાં અગર 6,050 નો લેવલ આવ્યો છે બાય કરવાનું. સ્ટોપ લોસ 6,000 નું રાખવાનું અને ઉપરમાં ટાર્ગેટ જે છે 6,120 નું મેન્ટેન કરવાનું. તો ક્રૂડમાં બાય તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ, જે રેડ સીની અંદરથી સપ્લાયની ચિંતાઓ બની રહી છે એની વચ્ચે મજબૂતી તરફ આપણને ક્રૂડ ઓઇલમાં કારોબાર દેખાઈ શકે છે.
વાત હવે આપણે નેચરલ ગેસની કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 2.5% તેજી સાથે 219ની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. દિવ્ય, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 218, 219ની આસપાસ કારોબાર, અને જો આપણે વર્ષની વાત કરીએ તો ઘણું ડિસઅપોઇન્ટિંગ નેચરલ ગેસ માટે આપણને રહેતું દેખાયું છે. તો કઈ રીતે આપનો વ્યૂ બની રહ્યો છે હવે? જેને તમે કીધું કે નેચરલ ગેસ એકદમ અંડર પરફોર્મ કર્યું હતું બાકી બધા કોમોડિટીઝને, ઓલમોસ્ટ 40% ડાઉન હતું લાસ્ટ યર. આ વર્ષ મે બી વોલેટાઇલ રહી શકે છે, પણ અગર વેધર આઉટલુકની વાત કરું તો હજી પણ વેધર આઉટલુક વોર્મ જ છે. પણ હમણાં જે આપણને રેલી જોવા મળી છે ઇટ ઇઝ પ્યોરલી બીકોઝ ઓફ જીઓ પોલિટિકલ ટેન્શન, કે નાઇમેક્સની અંદર પ્રાઇસ ઓલમોસ્ટ આજે મોર્નિંગમાં 4 થી 5% ઉપર હતા. તો જ્યાં સુધી આ સિચ્યુએશન ચાલશે ત્યાં સુધી નેચરલ ગેસમાં હવે 52 ડિપ્સ કરીને ચાલી શકે છે. ને ટેકનિકલી પણ કાફી સારું લાગે છે એઝ ઓફ નાઉ, કેમ કે વીકલી ચાર્ટ પર એક હેમર ફોર્મેશન ફોર્મ થયા છે મલ્ટિપલ. તો એ પણ એક રિવર્સલ સિગ્નલ છે પ્રાઇસીસ માટે. તો જ્યાં સુધી પ્રાઇસીસ 200ની અંદર 200ની નીચે નથી જતા ત્યાં સુધી 52 ડિપ્સમાં રહેવાનું. અગર ઇન્ટ્રાડેની વાત કરું તો 216નો એક સારો લેવલ છે બાય કરવા માટે. ને આ બાય કરવાનું, સ્ટોપ લોસ 212નું રાખવાનું, ને ઉપરમાં ટાર્ગેટ છે 222નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં 52 ડિપ્સની સલાહ બની રહી છે. 216ની આસપાસનું લેવલ મળે છે તો ખરીદારી કરીને ચાલો. 212નો સ્ટોપ લોસ, 222ના ટાર્ગેટ તમને બનતા નેચરલ ગેસમાં દેખાઈ શકે છે. મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. એક તરફ ચાઇનાના અર્થતંત્રના મિશ્ર આંકડાઓ અને બીજી બાજુ ઓછા આઉટપુટને કારણે એલએમઈ પર કોપરની કિંમતોમાં મજબૂતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે S&P ગ્લોબલ મુજબ ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા નવેમ્બરના 50.7ની સામે ડિસેમ્બરમાં 80.8 પર રહેતા દેખાયા, જે સૂચવે છે કે ચાઇનાના અર્થતંત્રમાં રિકવરી આવી રહી છે. પણ સામે આઉટપુટમાં નરમાશની અસર પણ મેટલ્સની ચાલ ઉપર દેખાઈ. પરિણામે મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. તો કોપર, લેડ, ઝિંક આપણે લાલ નિશાનની અંદર કારોબાર કરતા જોઈ રહ્યા છે, અને એલ્યુમિનિયમમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. દિવ્ય, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને મેટલ્સ માટે હવે કોઈ રિકવરીની આશા આપણે રાખી શકીએ? બેઝ મેટલમાં અગર લાસ્ટ યરની વાત કરીએ તો કંઈક ખાસ પરફોર્મન્સ નથી આપ્યું. કોપર જે માર્જિનલી 2% ઉપર હતું. મેઇન રીઝન એ છે કે ચાઇનામાં કંઈક સારી રિકવરી આવી નહોતી. કે ચાઇના હવે જોઈએ કે મોર દેન 50% ઓફ ધ કન્ઝ્યુમર બેઝ મેટલનું ચાઇના છે. પ્રોડક્શન પણ એ લોકો જ કરે છે, પણ કન્ઝ્યુમ પણ એ લોકો જ કરે છે. જ્યાં સુધી ત્યાંનું સિચ્યુએશન ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી આપણને બેઝ મેટલમાં કાંઈ વધારે આપણને એક રેલી કે મોમેન્ટમ જોવા નહીં મળશે. પણ અગર હું આમાં ડેટાની વાત કરું, જે તમે કીધું કે કેક્સિંગ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા જે છે એક્સપેક્ટેશનથી સારા આવ્યા હતા, 50.8ની આસપાસ આવ્યા હતા અગેન્સ્ટ 50.4. તો એ એક પોઝિટિવ સિગ્નલ છે. અને સાથે સાથે ચાઇનાના જે ઓફિશિયલ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા જે ડિસેમ્બરના હતા એ 49 આવ્યા હતા. તો ઓલમોસ્ટ 6 મહિનાના લો પર છે. તો આ ડેટા પછી એક્સપેક્ટેશન વધી ગયું છે કે ચાઇના જે છે ગવર્મેન્ટ સ્ટિમ્યુલસ આપશે માર્કેટને સપોર્ટ કરવા માટે, ઇન્વેસ્ટરનું સેન્ટિમેન્ટને બૂસ્ટ કરવા માટે. તો અગર આ થશે તો બેઝ મેટલ માટે એ એક સારી વસ્તુ છે. તો અને હમણાં મોર્નિંગમાં બેઝ મેટલ એક પોઝિટિવ ટ્રેડ કરતું હતું, પણ ડોલર ઇન્ડેક્સમાં જે રેલી હમણાં આવી છે લાસ્ટ 1 કલાકની અંદર, તેના વજહથી આપણને એક થોડુંક સેલ ઓફ જોવા મળ્યું છે. પણ ઓવરઓલ મને લાગે છે કે કોપર જે છે ત્યાં બાય કરીને ચાલી શકે છે. 730ની આસપાસ અગર આવે ઇન્ટરડેમાં તો ત્યાં બાય કરવાનું, સ્ટોપ લોસ 727નું મેન્ટેન કરવાનું, અને ઉપરમાં ટાર્ગેટ છે 735નું રાખવાનું. ને સાથે સાથે એલ્યુમિનિયમ જે છે એમાં પણ આપણને એક સારું મોમેન્ટમ એક જોવા મળ્યું છે. પણ એલ્યુમિનિયમની અંદર જે ઇન્વેન્ટરી જે છે એલ્યુમિનિયમ કાફી વધી ગઈ છે. તો એ એક એના વજહથી આપણને એક સેલ ઓફ જોવા મળ્યું હતું. એલ્યુમિનિયમમાં મારું કોન્ટ્રા કોલ લેશે કોપરની અગેન્સ્ટ. તો એલ્યુમિનિયમ 213ની આસપાસ આવે તો ત્યાં સ્ટાઇલ કરીને ચાલવાનું, સ્ટોપ લોસ 214.50નું રાખવાનું, નીચેમાં ટાર્ગેટ 211નું રાખવાનું. ઓકે, તો બે મેટલ ઉપર ખાસ તમારે માટે સલાહબંધી દેખાઈ રહી છે. કોપરમાં ખરીદારીની સલાહ બની રહી છે 735ના ટાર્ગેટ માટે, જ્યારે એલ્યુમિનિયમની અંદર વેચવાની સલાહ બની રહી છે 211ના ટાર્ગેટ માટે. તો આ બે મેટલની અંદર તમારી માટે સલાહબંધી દેખાઈ રહી છે. અને ત્યારે જે દેવે, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ ફરી વખત સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની સમાચારો અને ચર્ચા સાથે આપણે આગળ વધીશું.